એવી સરસ મજાની ચડીને રેડી થઈ ગઈ છે અને હવે આપણે એમાં નાખીશું જે પનીર ટીકાનો મસાલો છે ને મેં પાણી કરવાનું છે કતરાઈ ગયું છે હવે એને આપણે ઢાંકી દેવાનું છે ફરી ચાલો આ પરવરનું શાક બનાવી નાખ્યું છે અને તેલ પણ ઉપર આવી ગયું છે અને રેડી થઈ ગયું છે એટલે બહુ શાક બન્યું છે એટલે મને તો બહુ ભાવ પણ ગરમ પડે કંટ્રોલર રામભાઈ કે એકવાર આવું તો ગુણ વીણી જાવ કે આ તાર નાખ્યા ને. હા તો ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે આપણે બધા મિત્રોને ગુડ મોર્નિંગ. તો તમારા બધાનો મારી ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે જો અહીંયા ચણાની દાળ મેં સૂકવી છે, અહીંયા મેં ચણા જે ભવડાવ્યા હતા ભેળ્યા હતા ને તો એને સૂકવા છે. ઘડી તડકો આજે નીકળ્યો છે ને, વાદળછાયું વાતાવરણ તો છે પણ તડકો થોડોક નીકળ્યો છે તો તડકામાં છે મેં સૂકવી છે. તો પછી એની ફોતરીને બધી કાઢવાની છે તે પછી આપણે કાઢી નાખીએ. અહીં આપણે નાસ્તો પણ થઈ ગયો છે. એના પપ્પા છે નાસ્તો કરવા પણ બેસી કરી લીધો છે. ગુડ મોર્નિંગ રાજુ, નાસ્તો કરી લીધો? ગુડ મોર્નિંગ. નાસ્તો કરી લીધો? નાસ્તો કરી લીધો. થોડોક આરામ કરવાનો છે. નાઇટ શિફ્ટ હતી એટલે આરામ કરવો છે. અહીં આપણે દિયા બધી પણ થઈ ગયા છે. અહીં આપણે કિચનમાં પ્રાચી માટે ઉપમા મળી રહ્યો છે. સુગંધ આવે છે મને. ઉપમા થઈ ગયો છે, મને બહુ સુગંધ આવે ઉપમાની. નહીં આપણી ચા પણ થઈ ગઈ છે અને ભાખરી કરવાની છે એમને. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. ભાખરી ને રોટલી બધું બનાવવાની છે. ઉપમા પણ રેડી થઈ ગયો છે અને બાના જો દિયા બધી થાય છે. તો ચાલો બધા મિત્રો બાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. બધા દર્શકોના વિઘ્ન હરનારા એવા ગજાનંદ ગણપતિજી મહારાજને મારા કોટી કોટી પ્રણામ. કૈલાસપતિ મહાદેવ બાલ મુકુંદની જય, શારીધામ જય, 12 જ્યોતિર્લિંગ. હાલો મિત્રો દર્શન કરવા. તો ચાલો બાના દર્શન થઈ ગયા અને દિયાબતી પણ થઈ ગયા છે બાના સરસ મજાના. જો તમે જોઈ શકો છો આજે તો કેસરી ફૂલ લેતી આવી હતી બાને રસ્તામાં છે ને. કેસરી ફૂલ આ ધોળા આપણે તો વાય વસ્ત્ર નહીં પણ આવે ધોળા જ તે. સફેદ ને પીળા ફૂલ તો આવે છે પણ હવે કેસરી એક નથી કે બા ઘણી વખત વાવ્યું આપણે બિલકુલ નાખી દેવું ખાડું ગાળી. તો હું લેતી આવી નથી. કપડા ઘણા બધા થયા છે તો હું જાય ને સ્કૂલે અંજલિ મૂકવા તે રસ્તામાં આવે છે તે લેતી આવી. તો ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. એમાં ઘણા ભાઈ જો પણ આવી ગયા છે કાચી બેનને લઈ. આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો જે કોઈની બોયેલી ગરમા, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. બધા થઈ ગઈ છે અને તો અહીંયા જો આપણે માધુભાઈને દાળ ફ્રાઈડ ખાવી હતી. તેદીમાં મેં 2 દી પહેલાં બનાવી હતી ને તો ભાઈ હું તો બેન કીધું તો લાવો મેં પછી બનાવી નાખી. તો આજે મેં બધો મસાલો રેડી કરી નાખ્યો છે. પણ દાળ પણ કોઈને રેડી થઈ ગઈ છે. આપણે એમાં વઘાર કરવાનો છે અને આપણે જો
ચણા અને વટાણા બાફી રાખ્યા છે એનું મિક્સ શાક કરવાનું છે કાસર મઠ ઉગાવેલા કર્યા છે. ઉગાવેલા મઠ હમ. બે શાક કરવાનું કે એક કરવાનું એક જ કરવાનું એક જ પણ અલગ કરવાનું. અલગ ઓલું ઉગાવ્યા હોય ને. હા તો અલગ અલગ કરવાની છે હમ. તો પેલા જો આપણો આ મસાલો રેડી થઈ ગયો છે પેલા આપણે મસાલો નાખી દઈએ દાળમાં તો જો આપણે આ મસાલો છે એ નાખી દઈએ છીએ બરાબર આને બહુ હલાવવાની નહીં હા પણ તમે કઈ રીતે બહુ મસ્ત થઈ હતી. અને અંજી બહુ થઈ છે હવે જે આપણે ગરમ મસાલો નાખવાનો છે પણ માથેથી નાખી દઈએ ગરમ મસાલો માથેથી નાખી દઈએ જો હલાવવાની છે અને આમનું રાખવાનું ઘાટીને છે ને ગરમ કરી નાખી થોડી ગરમ કરી નાખી ને પછી તો તેથી અંજલી હલાવી નાખી પછી પાછો વઘાર કર્યો પાછો વઘાર કર્યો પણ. જા મસ્ત થઈ ગઈ છે હવે એમાં થોડું લીંબુનો ન નાખી તો હાલે પણ આપણે લીંબુ વાળી ખાઈ ને લીંબુ વાળી ખાય ને એટલે. જા થોડું લીંબુ વાળી નાખી દઉં પછી આ ચાખી જો ચાખી કે એવી થોડું હા મને આ છે ને રોટી જેવું થાય છે ચાખી હમણાં હું ચાખી દઉં. સાંજે પેપ્સી મંગાવી દીધી ને બે જેટલું હોય પછી એની કઈ કરવાનું એની થોડું રોટી જેવું થાય છે ખાધું ને તો ચાલો મિત્રો આપણે છે ને અહીંયા આપણે કરીએ છીએ ખાલી સોયાબીનનું શાક તો સોયાબીનને પલાળી રાખ્યા હતા પહેલાં અને પછી મેં એને તેલમાં તળી નાખ્યા છે અને આ મેં બધી ગ્રેવી મિક્સ કરી નાખી હતી અને પ્રાચી બેન જો લાડુ નાખે છે શું છે હે હં તો જો અહીંયા મેં મસ્ત મજાની રેડી કરી નાખી હતી લીંબુ ટમેટું લસણ ને મરચું નાખી દીધું છે હા પ્રાચી બેન જો હા 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 પોતું લેવું છે એમ ને તો એ સરસ મજાની ગ્રેવી ચડી ગઈ છે હવે એનો આપણે મસાલો કરી નાખીએ થોડું જીરા પાવડર કાશ્મીરી મરચું થોડુંક નાખું છું થોડીક હળદી પાવડર થોડોક હું ગરમ મસાલો થોડોક નાખું છું હા હો હા તો કે છે બધું લીખવું છે બધું બેનને ત્યાં તો ચાલો આપણે મસાલો રેડી થઈ ગયો છે ને થોડુંક આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ એમાં તો ગ્રેવી સરસ મજાની ચડીને રેડી થઈ ગઈ છે અને હવે આપણે એમાં નાખીશું જે પનીર ટીકાનો મસાલો છે ને મેં પાણીમાં થોડુંક પાણી લઈને મેં થોડુંક મસાલો એમાં નાખ્યો છે મિક્સ કરી નાખ્યો છે હવે એમાં આપણે નાખી દઈએ ને હવે પ્રાચી બેન જો પાછા આવી ગયા મૂકી આવીને તો પાછી લઈ આવી છે જો ખવડાવવા માટે કેમ પ્રાચી તો ચાલો આપણે આ નાખી દીધું છે મસાલો બધો રેડી થઈ ગયો છે હવે આને આપણે ઘડીક વાર ચડવા દઈએ તેલ ઉપર આવી જાય ને ત્યાં સુધી ચડવા દેવાનું છે તેલ ઉપર આવે ત્યાં સુધી ને અહીંયા જો પ્રાચી બેન પણ અમારી સાહેબથી આવી ગયા છે કે એને તેડવાનું કીધું હતું કે તેડો એમ બાબુ તો જો તેડી લીધી છે અને અહીંયા આપણી સબ્જી જો રેડી થાય છે અને તેલ પણ ઉપર આવી ગયું છે હવે એમાં આપણે નાખી દઈએ આ સોયાબીન તો સોયાબીન આપણે નાખી દીધા છે દરેક મિક્સ હલાવવાના છે એને ઢોકળાથી આપણે હલાવી છે ને કેમ હલાવી હે હે તો એમાં આપણે નાખી દઈએ પાણી તો પાણી નાખીને હવે એને ઘટ્ટ થાય ને ત્યાંથી ચડવા દઈએ તો ચાલો અહીં બપોર થઈ ગઈ છે અને જમવાનું પણ રેડી થઈ ગયું છે અને કલ્યાણના પપ્પા જમવા પણ બેસી ગયા ને જમવા બેસી ગયા ને હા સોયાબીનનું શાક કેવું થયું છે સારું થયું અને અમારા દાદા પણ જો જમવા બેસી ગયા છે એને મિક્સ કઠોળનું શાક ખાવું તો મિક્સ કઠોળનું શાક ખાઈ કા દાદા દાદા કાંઈ નહીં બોલે તો થોડુંક શાક લઈ લો હજી તો અહીંયા જો બા પણ જમવા બેસી ગયા બા જમવા બેસી ગયા ને બા બાની પણ જો જમવાનું શરૂ છે ને ઘણાભાઈ તો જમી લીધું છે ને પ્રાચી બેન જો કવરાવે છે કા દહીં ભાત ખાય છે શું ખાય છે પ્રાચી એ પ્રાચી નકરું દહીં લે એમ ભાઈ પ્રાચી પ્રાચી આજ ક્યારની કવરાવે છો ક્યારની હા પ્રાચી તો ચાલો બપોરનું મિત્રો જમવા તો ચાલો મિત્રો બધા મિત્રોને ગુડ ઇવનિંગ સાંજ પડવા આવી છે તો જો તમે જોઈ શકો છો સાંજ પડવા આવી છે થોડું ધી હાથમી ગયો છે
7 વાગી ગયા છે અત્યારે લગભગ ઘડિયાળના. અને જો શાક સબ્જી થોડીક લઈ આવી હતી. કારેલા લઈ આવી છું, પરવળ લઈ આવી છું, પછી ટમેટા, કાકડી અને અંજલીને ખાવી હતી આલુ બદામ. તો આલુ બદામ લાવી છું. અને અહીંયા આપણે છે બાએ ગોટલા બાફીને રેડી કરી નાખ્યા હતા. અને અમે બધાએ તોડી કાઢીને અંદરથી ગોટલી કાઢી નાખી છે. હવે ગોટલીને ખમણવાની છે. હવે જ્યારે બા ખમાય ને ત્યારે તમને એ બતાવું. તો જા સરોજ ગોટલી સૂકવી દીધી એમને થોડી. હા તો પછી થોડીક ખમણવામાં વાંધો આવે નહીં. થોડીક સુકાઈ જાય ને એટલે ચીકણ હાથ ન થાય અને એને ખમાય સરસ રીતે. તો આજે આપણે પરવળનું સબ્જી બનાવવાની છે. તો થોડીક પરવળની સબ્જી બનાવી નાખી. એને આપણે છાલ ઉતારી અને અંદરના જે બિયા હોય ને એ કાઢી નાખવાના છે. અને પછી એની સબ્જી થોડાક ચીરિયા કરી દેવા છે. આખા નથી કરવા, આખા સરસ થાય. આજે આપણે ચીરિયા કરીને સબ્જી એની બનાવીએ. તો ચાલો મિત્રો, અત્યારે આપણે પરવળની સબ્જી બનાવવાની છે. તો મેં એમાં લસણ, ડુંગળી અને ટમેટું નાખી દીધું છે અને જીરું નાખ્યું છે. વઘારી નાખીને આપણે થોડુંક એને સાતરી નાખીએ. જે મસાલો છે ને ટમેટું ડુંગળીની સતરાય છે પછી એનો મસાલો કરીએ આપણે. તો જો ટમેટા ડુંગળી કકડી ગયા છે ને એમાં મેં પરવળની ચીરું જે સુધારી હતી ને તે મેં નાખી દીધી છે. હવે એને સાતરવાનું છે. સતરાઈ ગયું છે. હવે એને આપણે ઢાંકી દેવાનું છે ફરી. તો ચાલો ફ્રેન્ડ, હવે જો આમાં આપણે પરવળ ચડીને તૈયાર થઈ ગયા છે. અમે હળદી પાવડર, ધાણા પાવડર અને મરચું, લાલ મરચું નાખ્યું છે. અને તલનો ભૂકો છે અને સિંગદાણાનો ભૂકો મેં રેડી કરી નાખ્યો હતો. અને સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે. આપણે ગ્રેવીવાળું શાક બનાવવાનું છે. તો હવે એને આપણે મિક્સ કરી દઈએ. તો ચાલો આ પરવળનું શાક બનાવી નાખ્યું છે અને તેલ પણ ઉપર આવી ગયું છે અને રેડી થઈ ગયું છે. ગ્રેવીવાળું શાક બન્યું છે એટલે દેખાય તો સરસ છે, મસ્ત બન્યું છે. હવે એના પપ્પા ટેસ્ટ કરે ને પછી ખબર પડે કે કેવું શાક થયું છે. તો ચાલો, અહીંયા 8:15 જેવું થઈ ગયું છે અને કરાના પપ્પા જો જમવા બેસી ગયા છે રાતનું ભોજન કરવા. તો હું રાજુ જમવા બેસી ગયા? હા, જમવા બી. તમારે આટલું આજ પરવળનું શાક બનાવ્યું છે, કેવું લાગ્યું? જ્યારે બનાવી હતી બાપાએ બનાવડાવી છે. આપણે આખું બનાવ્યું બા. આખતે બટકા કરીને મેં કર્યું છે. મેં ગ્રેવીવાળું શાક બનાવ્યું છે. ટેસ્ટમાં કેવું લાગ્યું? સારું. સારું થયું છે. તો થોડાક પરવળ લેતી આવે. તમને ભાવે ને શાક પરવળનું? બીજા બધાને તો ઓછું ભાવે, મને ઓછું ભાવે, પણ તમને ભાવે તો લેતી આવી હતી. મેં આજે બનાવી. પછી કારેલા લાવી છે. પછી કારેલાનું શાક ને એવું બધું બનાવું છું. કંઈક નવીન બનાવી ને હમણાં એક ને એક શાક ખાવા કરતા કા. તો ચાલો બધા મિત્રો જમવા. તો ચાલો ફ્રેન્ડ, હવે આપણે જો ઘી ગરમ કરવાનું હતું. તેલમાં જગ્યા નથી, મેં લઈને આજે માખણ પડ્યું હતું. મેં લાવી આજે ઘી ગરમ કરી નાખી. તો જો આપણે આ ઘી ગરમ થઈ જવા એવું છે. આમ તો ઓલરેડી થઈ જ ગયું છે. ફક્ત 2-3 મિનિટ રાખીએ એટલે રેડી થઈ ગયું છે ઘી. તો સરસ મજાનો જે કિલો જેટલું ઘી થયું છે. ઘરે મલાઈ બલાઈને કાઢીએ ને, ઘરના દૂધનું ઘી છે. મલાઈ બલાઈમાં મારે જપોદરથી દૂધ આવે ને તો દૂધ સારું આવે, મલાઈ જાજી ઉતરે એટલે ઘી સરસ થાય. સરસ મજાનું ઘી રેડી થઈ ગયું છે. મેં ઇન્ડક્શન પર ઓફ કરી દીધી છે. તો સરસ મજાનું ઘી અમારું બનીને રેડી થઈ ગયું છે. તો ચાલો હવે રાત્રિનું જમવા બા બેસી ગયા છે. એને બા શું જમો છો આજે? શું બનાવ્યું છે? ભીંડાનું શાક છે, ખીચડી છે, હા, રોટલી છે, પાપડ છે, છાશ છે, દૂધ. હું છાશ ને દૂધ બધું ખાઉં. હા, હાલ વર્ષોથી મારે દૂધ છાશ ને છાશ દૂધ ન ખાય. બને હે ને? પેલા એક સાંજે છાશ ને પછી દૂધ. હા, અમારા બેન જો કે હા એ માધવ ક્યાં પ્રાચી જો માધવ જમવા બેસી ગયો. જો છો હે માધવ, શું ખાશો તું? દાળ. આજ તો બહુ ભાવી એમ સરસ દાળ એને દાળ સાખોથી દાળ ને ભાત ને ઈસકા થયેલા. હા છે ને આ ત્રેવટી દાળ ને રાબડું ન ખાવાતી. હા એ ત્રણેય દાળ અલગ અલગ પલાળે, હા પછી 2 જ વળકા વળવા દે. હા. કુકરમાં ન કરે. અને સે છૂટી સરસ થાય છે. છૂટી જોડવી ને બા એને હા. એક દી કરવી છે. આપણે ઓલા ચંદ્રિકાબેન ભાઈ આપણે એક દી કરાવી હતી, ખબર છે? બહુ હારી બનાવે કાંઈ દાળ.
તો અહીંયા ઘણાભાઈ પણ હું જમવા બેસી ગયા છે. ઘણાભાઈ જમવા બેસી ગયા ને? હા ને એ સરસ પણ જો જમવા બેસી ગઈ. કા સરસ શાક કેવું થયું? પરવાલનું સારું થયું શાક? ભાવ્યું શાક? તો બનાવું છું એવું શાક. કોઈ બનાવ્યું નથી આજ. બને બા ને આખું ભરેલું બનાવે કા બા તમે? હા, આ મેં ઓલું બટકા કરીને બનાવ્યું છે આજે. હા, બી કઠણ હોય તો મેં તો કાઢી નહીં ખાતા એમાંથી બી. તો ચાલો બધા મિત્રો રાતનું જમવા. કંટોલા હમ જાપદરમાં બહુ થાય. હા, કંટોળાનું શાક બહુ મીઠું થાય કા બા? બહુ સરસ, મને તો બહુ ભાવે પણ ગરમ પડે. કંટોલા રામભાઈ કે એકવાર આવું તો ગુણ વીણી જાવ. ક્યાં તાર નાખ્યાસ ને હા તારે વેલા શેડે ત્યાં ગોખઠાની જેમ નખરા લટકતા હોય. હા અને આ ગામમાં જો 150 હોય. હા બિચારા 2-3 વાર લાવશે. હા, કંટોલા બહુ મીઠા. એમ દૂધ લેતા હોય એટલે કંટોલા આવે જ. હજી નથી આવતા બા. કંટોલા આવશે તે લાવવા આવશે છે. શ્રાવણ મહિનામાં. હા, હવે આવશે. હા. એ તો વરસાદ થયો ને હવે થાય કંટોલા ને બધું. તો હવે બધું આવશે. આપણે બપાડા ગયા તો બધે વેલુંમાં કંટોલા. હા વાડે વેલા સીડે ને એમ. હા, એમે કંટોલા હોય. તે આપણે ગયા હતા કે અમે 2-3 વાર તો કરીને ખાઈ લીધા. હા. પહાડમાં. આ બેનને જો હક નથી, તેડી છે ને તોય કા હે જો અહીંયા હા મારી ભાઈ આવી છે ને જો તો આ બારી પકડે છે કા. હા, તો એઠું તો ઉતરવું નથી પાછું.